નર્મદા જિલ્લાના સાગબારા વન વિભાગે લાકડાની તસ્કરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। સાગબારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર પીએ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી। વન વિભાગે MH03 CP 55997 નંબરની બોલેરો પિકઅપ જેના પાછળ દમ હે તો રોકે દિખા શેખાવત લખેલું હતું તેને પાટ ગામ નજીક અટકાવીને તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન વાહનમાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં છુપાવીને સાગ, ખેર અને સામડા સહિતના કિંમતી લાકડાની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં આ લાકડા મહારાષ્ટ્રના કાંકડી આંબા ગામ તરફથી આવી પાટ વિસ્તારમાં લઈ જવાતા હોવાનું જાણવા મળ્યું હતું। વધુ પૂછપરછ દરમિયાન અન્ય સ્થળેથી પણ લાકડા મળી આવતા વન વિભાગે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કાર્યવાહીમાં વન વિભાગે સંજય ગંગારામ પાડવી ઉંમર વર્ષ 32 અને મનીષ જીતેન્દ્ર પાડવી ઉંમર વર્ષ 34 નામના બંને આરોપીને ઝડપી પાડ્યા હતા। બંને સામે વન કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વન વિભાગે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 17 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ વન વિભાગ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં લાકડાના સ્ત્રોત અને સંડોવાયેલા ઇસમો અને તસ્કરીના નેટવર્ક અંગે વધુ તપાસ કરી રહ્યું છે।